સુરતના લિંબાયતમાં ગૌમાંસ વેચતા બાપ દીકરોને ઝડપી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ એકને વોન્ટેડ જાહેર કરાયો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે, તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌમાંસ વેચાતું હોવાનું સામે આવતું હોય છે, ત્યારે ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં ગૌમાંસનું વેચાણ કરતા બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ગૌમાંસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। રેડમાંથી જથ્થો મળ્યો। લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફે રફીક પહેલવાન કદરી સૈયદ અને તેનો દીકરો જાવેદ રફીક સૈયદ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ કરતા હતા। આ અંગેની બાતમી ગૌરક્ષકો મારફતે પોલીસને મળી હતી, જેથી રેડ કરવામાં આવી હતી, જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતા, જ્યારે ગૌમાંસ લેવા આવેલો નાસી ગયો હતો, જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। પૂછપરછ શરૂ। પોલીસે ગૌમાંસ વેચતા પિતા પુત્રને ઝડપી લીધા હતા, જ્યારે અઠોદરામાંથી હનીફભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। જો કે પકડાયેલા આરોપી પાસેથી એ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ગૌમાંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો।